કે યમુનાજીનું જે મહત્ત્વ આપણે ત્યાં છે એ કઈ પ્રકારથી છે એ પણ જાણવાનો મોકો આપણને યમુનાષ્ટક ગ્રંથના સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. કઈ પ્રકારથી આપણે યમુનાજીને એ ભજીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને શું યમુનાજી બીજા દેવીને ન માનવાનું એક સબસ્ટિટ્યૂટ, એક વિકલ્પ છે આપણી માટે કે બીજા દેવીને ન માનવા પણ યમુનાજીને દેવી રૂપે આપણે માની શકીએ છીએ? આવો શું કંઈ વિકલ્પ છે? બીજું કે શું આ સાધારણ દેવી છે શ્રી યમુનાજી, કે જેનું આપણે ત્યાં અત્યારે પણ જે મર્યાદીકરણ, જે મર્યાદા માર્ગીય જે રીત રિવાજો છે એ અનુસાર શ્રી યમુનાજીને પણ એક આપણે લૌકિક દેવીની જેમ ઘરની અંદર કલશ પૂજન ન કરવું, કોઈ નવા ઘરમાં વાસ્તુ ન કરવું, એની બદલે યમુનાજીના પાઠ કરાવી લેવા. એટલે વાસ્તુ થઈ ગયું, કલશ પૂજન થઈ ગયું. એટલે યમુનાજીનો ઉપયોગ ત્યાં એ વાસ્તુ પૂજનના વાસ્તુ હોમ કે કલશ પૂજનનું એક સબસ્ટિટ્યૂટ, એક વિકલ્પ આપણે ત્યાં મૂક્યો. યમુનાજીને એ સ્થળ ઉપર મૂકી દીધું. જે રીતે બહુ અવાજ થતો હોય તો આપણે એમ કહીએ શાંતિ રાખો, અવાજ ન કરો, પણ આપણે ત્યાં એક એવો ઉપયોગ છે કે ચાલો જય બોલો વલ્લભાધીશ કી જય, એટલે બધા શાંત થઈ જાઓ. એટલે આ વલ્લભાધીશ કી જય એ કેવી જય છે? અવાજ ન કરો એટલું જ કામ કરનારી છે. વલ્લભાધીશ કી જય એટલે એ શું બતાવે છે કે હવે અવાજ ના કરો, બીજું કાંઈ નહીં. શ્રી મહાપ્રભુજીનો ઉત્કર્ષ થાવો એ ભાવ અહીં નથી, પણ બધા શાંત થઈ જાઓ એ ભાવનું એક સબસ્ટિટ્યૂટ વિકલ્પ સ્વરૂપ અહીં છે વલ્લભાધીશ કી જય. આપણે ક્યાં કઈ જગ્યાએ આપણા ભાગવત સ્વરૂપોને, એમના નામને કઈ જગ્યાએ કયા સ્થાન ઉપર આ ભગવત સ્વરૂપોને, ભગવાન નામને કે આપણી ભક્તિ માર્ગી પ્રણાલીને કઈ જગ્યાએ, એનું કયા સ્ટાન્ડર્ડમાં કે કેવો કંઈક દરજ્જો કે જેની મહત્તા એ કયા સ્થાનમાં હોવી જોઈએ કે એ સ્થાનમાં જ એનો ઉપયોગ થાય. એની બદલે આપણને જ્યાં ઠીક પડે ત્યાં ભગવાન નામનો ઉપયોગ. એટલે અહીં વલ્લભાધીશ કી જય બોલે છે ગામડાઓમાં ખાસ કરીને, ચાલો વલ્લભાધીશ કી જય બોલાય બધા શાંત થઈ જાય, બધાને ધ્યાન પાછું ત્યાં આવી જાય. વાત થતો હોય તો એ સાચો ઉપયોગ મહાપ્રભુજીનો પણ આપણે કેટલો ઉપયોગ કર્યો નામનો કે હવે અવાજ બંધ કરાવવાના કામમાં. એવી રીતે યમુનાજીનો ઉપયોગ લૌકિક દેવીને ન માનવી, કોઈ બીજી પ્રાકૃત દેવી સ્વરૂપોને ન માનવા અને યમુનાજીને માનવા. અને એવી જ રીતે આપણે ગિરિરાજજી, તો ઠાકોરજીની માનતા ન કરવી તો ગિરિરાજજીની માનતા કરવી. યમુનાજી બીજું કાંઈ આપણે કોઈની પાસે ન મગાય, પણ સકલ સિદ્ધિની દાત્રી યમુનાજી છે. સકલ સિદ્ધિ હે તુમ મોદા, એટલે સકલ સિદ્ધિઓ આપણને, બધી જ સિદ્ધિઓ લૌકિક જે કાંઈ પણ જોતી હશે બધી યમુનાજી આપશે. એટલે ભાગ્ય સૌભાગ્ય એમને જ દેઈ, એટલે ભાગ્ય અને સૌભાગ્ય બધું જ યમુનાજી જ આપે છે. એટલે યમુનાજીના પાઠ કરવા. પછી યમુનાજીના જે પાઠની જે વિધિ, શ્રી યમુનાજીના પાઠની વિધિ 21, 51, 101, 41, 108 આ રીતે યમુનાજીના પાઠ કરવા. હવે આવો કોઈ ઉલ્લેખ કોઈ ટીકાકારો કે આચાર્યો કે પ્રણાલિકામાં ક્યાંય જોવામાં આવતો નથી, છતાં આપણે ત્યાં પ્રચલિત છે. યમુનાજીના પાઠ રાખ્યા છે, નવું ઘર લીધું છે, યમુનાજીના પાઠ રાખ્યા છે, 41 પાઠ કરવાના, 101 કરવાના, 51 કરવા. આ બધું જે આપણે કરી રહ્યા છીએ એમાં યમુનાષ્ટકનું જે મહત્ત્વ જે છે એ ક્યાંક લુપ્ત થઈ ગયું છે. કે યમુનાજીનું મહત્ત્વ પણ આપણે એક લૌકિક દેવી જેવું સ્વીકારી લીધું છે એવું લાગે છે. પણ મહાપ્રભુજી જે અહીં આપણને સ્વરૂપ દર્શન કરાવે છે એ અલગ પ્રકારનું, વિલક્ષણ પ્રકારનું એ આ સ્વરૂપ છે. અને આપણે ગયા સત્રમાં ભક્તિ હંસ ગ્રંથનો સ્વાધ્યાય કર્યો. એની અંદર જે ભક્તિ માર્ગીય રીત, ભક્તિ માર્ગીય દૃષ્ટિકોણ, ભક્તિનું સ્વરૂપ જે ગુસાઈજી બતાવી રહ્યા છે એ ભક્તિ માર્ગીય સકલ સિદ્ધિઓ, આપણે એ ગ્રંથમાં જે ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે અને એવી ભક્તિ માર્ગની અંદર રહેલી જે સિદ્ધિઓ છે, જે લીલાની અંદર રહેલી જે સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓની દાત્રી રૂપે આપણે અહીં શ્રી યમુનાજીને આપણે ભજીએ છીએ. એટલે સકલ સિદ્ધિનો અર્થ પણ અલગ થઈ ગયો છે. પછી બીજું એક વધારાનું એક મોટું પરિબળ કે કોઈ મહાપ્રભુજીને પણ ખબર નહીં હોય યમુનાજીનો કંઈક ઉપયોગ, તાંત્રિક ઉપયોગ કે એને સંપુટ આપવો. આ સંપુટ ક્યાંથી આવ્યો? જેમ
ચંડીપાઠની અંદર જે દેવીને એ ચંડીપાઠની અંદર જો વધારે એની અસર કરવી હોય તો એને સંપુટ આપીને ચંડીપાઠ થાય છે. એમાં એ નંદ ગોપ ગ્રહે જાતા યશોદા ગર્ભ સંભવા આવો સંપુટ આપીને ચંડીપાઠ કરે છે કે નંદ ગોપ ગ્રહે જાતા, નંદગોપના ઘરમાં પ્રગટેલી યશોદા ગર્ભ સંભવા, યશોદાજીના ગર્ભમાંથી પ્રકટ થયેલી હે માયા, હે મહામાયા, હે ચંડિકા. આ પ્રકારથી વારંવાર દરેકના એ ચંડીપાઠમાં આવા સંપુટ આપીને પાઠ કરે છે. એવું પણ કોકને એમ થયું કે યમનાષ્ટકને કંઈક ચંડિકા બનાવી દઈએ, યમુનાજીને કંઈક ચંડિકા બનાવી દઈએ આપણે, તો આપણે યમુનાજીમાં પણ કૃપા જલદી સંસિતે મો મનઃ સુખમ ભાવય આવો આગળ પાછળ એક શ્લોક પહેલાં અને શ્લોકના અંતરમાં બધાયમાં આ શબ્દ બોલવાનો, કૃપા જલદી સંસિતે મો મનઃ સુખમ ભાવય, મને સુખ આપો, બીજું કાંઈ નહીં. હે કૃપાની સાગર રૂપા છે યમુનાજી, અમને સુખ આપો, આવી કોઈ ભાવના, અમને સુખ આપો. સુખ કેવું? લૌકિક. મમ મનઃ સુખમ ભાવે એટલે સંપુટ આપવાનું કારણ કે એને કંઈક લૌકિક સુખ પ્રાપ્તિની અપેક્ષા છે. એટલે ચંડીપાઠની જેમ આપણે ત્યાં યમુનાષ્ટકને પણ આવા સંપુટ આપવામાં આવે છે કે કૃપા જલદી સંસિતે મમ મનઃ સુખમ ભાવે. આ બધા આપણી અત્યારની યમુનાષ્ટક વિશેની સમજ આદિ જે કંઈ પણ છે. પણ અહીં આપણે શ્રી ગુસાઈજીકૃત વિવૃત્તિ અને શહેરાઈજીકૃત વિવૃત્તિ ટિપ્પણમ આ બેનો આધાર લઈને યમુનાષ્ટક પર આપણે વિવેચન બને એટલું, એટલે કે મહાપ્રભુજીની વાણીથી વિરુદ્ધ જે કાંઈ પણ હોય, કોઈ પણ કહ્યું હોય એને આપણે સિદ્ધાંતના રૂપમાં સ્વીકાર ન કરી શકીએ. એવી કોઈ ભાવનાઓને પણ આપણે કોઈ સિદ્ધાંતના રૂપમાં સ્વીકાર ન કરી શકીએ કે જે આ 16 ગ્રંથ કે આચાર્યની વાણીથી વિપરીત પ્રકારના હોય કે એને એ અનુરૂપ ન હોય. તો શ્રી ગુસાઈજી પ્રારંભ કરે છે વિશ્વોદ્ધારાર્થમ મેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. અહીં વિશ્વોદ્ધારાર્થમ મેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. હવે એમ કીધું કે વિશ્વના ઉદ્ધારને અર્થે આ પ્રગટા છો. વિશ્વના ઉદ્ધારને આપણે ખાલી આ સંસ્કૃત જે ભાષા છે એનો અનુવાદ છે, ભાષા અનુવાદ, ભાષામાં આપણે એનો અનુવાદ કરી રહ્યા છીએ આપણી ભાષામાં. તો વિશ્વોદ્ધારાર્થ, હવે અહીં હરિરાયજીની આ ટિપ્પણની આવશ્યકતા શા માટે છે એ આપણને કાંઈક, જો ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે વિશ્વોદ્ધારાર્થ મેં, હવે કોઈ એમ કે વિશ્વનો ઉદ્ધાર કરવાને અર્થે મહાપ્રભુજી પ્રગટા, એટલે વિશ્વના બધા જ જીવોનો ઉદ્ધારાર્થ મહાપ્રભુજી પ્રગટા. તો મહાપ્રભુજી તો વિશ્વના જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટા. તો હરિરાયજી કહે છે તદપી સંકુચિત વૃત્તિ, કે વિશ્વ શબ્દ સર્વવાચક છે પણ અહીં જે અર્થ કરવાનો છે એ સંકુચિત વૃત્તિથી કરવાનો છે. સંકુચિત વૃત્તિ કઈ? તો એનું ઉદાહરણ છે સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા, સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા ઇતિવત. સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા એટલે કે બધા જ બ્રાહ્મણોને જમાડો, કે જમાડી દીધા. એમ આપણે બોલીએ છીએ ત્યારે શું કે બ્રાહ્મણ જ્ઞાતિની અંદર ઉત્પન્ન થયેલા વિશ્વમાં જેટલા બ્રાહ્મણો છે બધા આવી જાય એની અંદર. કરોડોની સંખ્યામાં કે લાખોની સંખ્યામાં બ્રાહ્મણોનો ઉલ્લેખ થઈ શકે. જેટલા પણ બ્રાહ્મણો છે એ બધાને જમાડી દો, કે જમાડી દીધા. આવું જ્યારે આપણે કહીએ છીએ સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા ઇતિવત, તો સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા એટલે કે બધા જ બ્રાહ્મણોને ભોજન કરાવી દીધું. એનો અર્થ એ આપણે જે અર્થ કરી રહ્યા છીએ કે જે બ્રાહ્મણોને આપણે નિમંત્રણ આપ્યું અને એની અંદર પણ જે અત્યારે અહીં જમવા માટે આવ્યા એ બધાને જમાડી દીધા. તો આ પ્રકારથી કે જેટલાને આપણે નિમંત્રણ આપ્યું એ બધા આવી ગયા, એટલે આપણે કહેશું સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા, એટલે બધા જ બ્રાહ્મણોને જમાડી દીધા. પણ એનો અર્થ સંકુચિત વૃત્તિથી એટલો કરવાનો કે જેટલાને નિમંત્રણ આપ્યું છે એટલા. સર્વે એટલે આખી બ્રાહ્મણની જાત જે વિશ્વમાં કરોડોની સંખ્યામાં છે બધા એ નહીં. એટલે શહેરાઈજી આજ્ઞા કરે છે વિશ્વપદમ સર્વવાચકમ, અને આ સર્વવાચકનો અર્થ પણ અહીં તદપી સંકુચિત વૃત્તિ અને સર્વે બ્રાહ્મણા ભોજિતવ્યા ઇતિવત તથા ચ. પછી આગળ આજ્ઞા કરે છે તથા ચ. આ પ્રકારથી હવે ઉદ્ધારનો અર્થ કે વિશ્વોદ્ધારનો અર્થ કરીએ તો વિશ્વ ઉદ્ધારનો અર્થ શું થશે? તો તથા ચ અહીં સંકુચિત વૃત્તિ કઈ થશે અને જીવ ઉદ્ધારનો અર્થ થશે કે કેવા જીવો કે જેને પુષ્ટિ માર્ગનો અધિકાર
કરેલો છે. તો જીવાનામ ઉદ્ધાર અત્ર જ્ઞેયમ. આ પ્રકારથી એમ કહે છે કે અહીંયા સર્વ વિશ્વનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી નથી પ્રગટા, પણ દૈવી જીવોનો ઉદ્ધાર, કે દૈવી જીવો પણ કેવા કે જેને પુષ્ટિ માર્ગ અંગીકાર કરેલો છે, પુષ્ટિ માર્ગથી અંગીકૃત છે, પુષ્ટિ માર્ગમાં જે અંગીકૃત છે એવા જીવોનો ઉદ્ધાર અત્ર જ્ઞેયમ. એનો ઉદ્ધાર અહીં સમજવાનો. વિશ્વોદ્ધારનો અર્થ થાય છે વિશ્વ એટલે બધા આખું વિશ્વનો ઉદ્ધાર કરવા માટે નહીં, પણ જેમ નિમંત્રિત બ્રાહ્મણોને ભોજન કરાવવું એ જ પ્રકારથી દૈવી જીવો છે કે પુષ્ટિ માર્ગ અંગીકૃતાનામ એવ જીવાનામ અત્ર ઉદ્ધાર. અહીં ઉદ્ધાર કોનો છે? માત્ર કે જે પુષ્ટિ માર્ગીય જીવો છે એનો ઉદ્ધાર, કે જે પુષ્ટિ જીવો છે. ભગવદ રૂપ હશે એવા અર્થમ તો સૃષ્ટિ ન થા ભવેત. એ ન્યાયથી કે જે ભગવાને જેનું વર્ણ પુષ્ટિ પોતાના શ્રીઅંગમાંથી જેને પ્રકટ કરેલા છે, પુષ્ટિ પોતાની સેવા માટે જેનું વર્ણ કરેલું છે, એ જીવોનો ઉદ્ધાર કરવા માટે આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. આવિર્ભૂત વૃંદાવન પ્રિયા આ બહુવચન શબ્દ છે. ગુરુ માટે હંમેશા એ શાસ્ત્ર એ બહુવચનનો પ્રયોગ કરે છે. વલ્લભાચાર્ય ચરણાહા વિજયંતે. એક જ મહાપ્રભુજી છે, છતાં એ ગુરુ માટે, ઈશ્વર માટે બહુવચનનો પ્રયોગ કરવામાં આવે છે. એવી એક શિષ્ટાચાર પ્રણાલિકા એ સંસ્કૃત ભાષામાં રહેલી છે કે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણાહા વિજયંતે. અહીં કહે છે વૃંદાવન પ્રિયાહા કૃપયંતુ તાત ચરણાહા મયી વિઠ્ઠલે. આ જે પ્રયોગ જે છે બહુવચનનો પ્રયોગ એ ઈશ્વર ગુરુ માટે બહુવચન પ્રયોગ કરવામાં આવે છે. એટલે તાત ચરણાહા અને કેવા છે? વૃંદાવન પ્રિયાહા. વૃંદાવનસ્ય પ્રિયમ, વૃંદાવનમ એવ પ્રિયમ યાશામ. આ વૃંદાવન જેને પ્રિય છે, એટલે વૃંદાવનના જે પ્રિય છે, વૃંદાવનસ્ય પ્રિયમ, અને વૃંદાવનમ એવ પ્રિયમ યાશામ. તો જેને વૃંદાવન પ્રિય છે અને વૃંદાવનમ પ્રિયમ યસ્ય. આ પ્રકારથી વૃંદાવન પ્રિયાહા એટલે કે જેને વૃંદાવન પ્રિય છે, વૃંદાવનને જે પ્રિય છે, એટલે જેનું પ્રિય છે વૃંદાવન એવા શ્રી મહાપ્રભુ પ્રિય વ્રજસ્થિતયે નમઃ. પ્રિય વ્રજસ્થિતિ, આપને વ્રજમાં સ્થિતિ આપને પ્રિય છે. ગોવર્ધન સ્થિત્યુત્સાહ તલ્લીલા પ્રેમ પૂર્ત. એ પ્રકારથી મહાપ્રભુજી જે છે એને આપ કહે છે વૃંદાવન પ્રિયાહા. અને એ વૃંદાવન જેને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુ કૃપયંતુ તાત ચરણા સુદા. એવા શ્રી મહાપ્રભુ મારા પિતૃચરણ મારી ઉપર કૃપા કરો. મયી વિઠ્ઠલે, મારા ઉપર આ વિઠ્ઠલ એટલે શ્રી ગુસાઈજી એના ઉપર આપ એવા શ્રી મહાપ્રભુ કે જે પુષ્ટિ જીવોના ઉદ્ધારાર્થ પ્રકટ થયા છે અને જેને વૃંદાવન પ્રિય છે, અને આપ મારા પિતૃચરણ છો. તાત ચરણાહા, અને એવા મારા ઉપર આપ કૃપા કરો. હવે શ્રીમદ પ્રભો યમુનાયા અને શ્રીમદાચાર્યા નામ સમાનો ધર્મ. શહેરાઈજી એક વસ્તુ બીજી સિદ્ધ કરવા માંગે છે કે મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી ત્રણેયના ધર્મ સમાન છે. કૃષ્ણ તન વર્ણગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામય કૃષ્ણ શુભ કંદની. એવા શ્રી યમુનાજી તો કૃષ્ણના ધર્મવાળા છે જ, અને શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્યમ છે. એટલે કૃષ્ણાશ્યમ છે. રસો વૈશઃ એ બ્રહ્મ છે, એનું સર્વ રસાત્મક છે, તો સર્વ શ્રીઅંગ એ રસાત્મક છે. તો મુખારવિંદ પણ એ ન્યાયથી રસાત્મક હોવાથી એ પણ આપ કૃષ્ણાશ્યમ છે, એટલે આપ પણ એ તદાત્મક સાક્ષાત કૃષ્ણરૂપ છે. એ જ રીતે પ્રભુ આ ત્રણેયના ધર્મ સમાન છે. ત્રણેય વિશ્વોદ્ધારાર્થ મેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. એ વિશ્વોદ્ધારાર્થ મેવ આવિર્ભૂત આ ત્રણેય સ્વરૂપ દેવી જીવો, પુષ્ટિ જીવોના ઉદ્ધારાર્થ આ ત્રણેય સ્વરૂપ એક સરખા પ્રકટ થયા છે. અને આપણા ભક્તો જેમ ગાન કરે છે, યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણસુ ચહુજને જીવ પર દયા વિચારી. એ જીવ શબ્દ પણ આ સંકુચિત વૃત્તિથી પુષ્ટિ લીલા સંબંધી જીવ, જીવ માત્ર પાછું નહીં પણ સર્વે બ્રાહ્મણા બોધયિતવ્યા. એ ન્યાયથી यहाँ પણ જીવ પર દયા વિચારી એટલે દરેક જીવ પર દયા વિચારી નહીં, પણ ખાસ જે આપની જે કૃપાનું જે ફલ
જે લીલા સંબંધ સર્વાત્મ ભાવ આદિ જે કંઈ પણ આપ દાન કરે છે તો એ સર્વજીવોને દાન નથી કરતા, પણ એ દાન કરે છે તો પોતાના જે પુષ્ટિ માર્ગ અંગિકતાના એવ જીવાના માત્ર અધિકારો ઉદ્ધારો. ઉદ્ધાર શબ્દ અત્ર ઉદ્ધાર શબ્દની વ્યાખ્યા, ઉદ્ધાર કેને કહો? તારો ઉદ્ધાર થઈ ગયો. જો તને આ વખતે લોટરી લાગી જાય, તારો સમજી લે તારો ઉદ્ધાર થઈ ગયો. લૌકિક પરિભાષા પ્રવાહી પરિસ્થિતિમાં ઉદ્ધાર એટલે કામ સરી જવું. લૌકિક કામની સિદ્ધિ પ્રવાહી એ પ્રવાહ માર્ગની અંદર આપણું કામ નીકળી જવું એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો. મર્યાદા માર્ગમાં ઉદ્ધાર એટલે મોક્ષ પ્રાપ્તિ આદિ. પણ પુષ્ટિ માર્ગી ઉદ્ધારની વ્યાખ્યા તો શહેરાઈજી કહે છે કે ઉદ્ધાર શબ્દનો અર્થ અહીં શું કરવો? તો ભગવદ આસક્તિ સંપાદને ન પ્રપંચાત પૃથક્કરણમ અને તેન સર્વાત્મ ભાવ દાનમેવ સ ઇતિ. આ ઉદ્ધાર કેવો પ્રકારનો ઉદ્ધાર છે? અહીં કૃતાર્થો યાસાદ વસનન કૃષ્ણે કૃતાર્થસ્યાત તદૈવ. એટલે આ કેવું છે ઉદ્ધાર? અહીં કેવો છે પુષ્ટિ માર્ગની અંદર? આપણે ઉદ્ધાર આપણો ક્યારે થયો ગણાશે? કે ભગવદ આસક્તિ સંપાદને ન. જ્યારે ભગવદ આસક્તિ, પણ એવી આસક્તિ, ભગવદ આસક્તિ ઠાકુરજીમાં આપણી આસક્તિ, પણ કઈ પ્રકારની આસક્તિ? પ્રપંચાત પૃથક્કરણમ, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક. પૃથક્કરણમ પ્રપંચને ભૂલીને કૃષ્ણમાં આસક્તિ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ. પણ એનાથી શું થશે? ઉદ્ધાર થઈ ગયો. પણ તેનાથી સર્વાત્મ ભાવ દાનમેવ સ. એ ઉદ્ધાર કયો છે? સર્વાત્મ ભાવનું દાન, એ જ ઉદ્ધાર છે. સર્વાત્મ ભાવની પ્રાપ્તિ એ ઉદ્ધાર છે. એ ક્યારે થાય છે? કે ભગવદ આસક્તિ સંપાદને ન, અને તત્પશ્ચાત આ પણ આસક્તિ એવી પ્રપંચાત એ પૃથક્કરણમ અને તેન સર્વાત્મ ભાવ દાનમેવ સ ઇતિ. અને એ સર્વાત્મ ભાવનું દાન એ અહીં ઉદ્ધાર કહેવામાં આવે છે. બીજો કોઈ પ્રકારનો અહીં ઉદ્ધારની વાત કરવામાં આવતી નથી, પણ સર્વાત્મ ભાવનું દાન એ અહીં ઉદ્ધાર કહેવામાં આવ્યો છે. અને એ કોને પ્રાપ્ત છે આ ઉદ્ધાર? કેનો ઉદ્ધાર થાય છે? કે જેના માટે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ઠાકુરજી અને શ્રી યમુનાજી આ ચારેય ભગવત સ્વરૂપો, આ ચારેય સ્વરૂપો પ્રકટ થયા છે. યમુને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણસુ ચહુજને જીવ પર દયા વિજય.